કેરીના વિકાસ માટે શું શું કરવું એના માટેની આપણે વાત કરીએ તો કેરીના વિકાસ માટે અત્યારે જે મુખ્ય જરૂરી છે એ પોટેશિયમ, કેલ્શિયમ, બોરોન, મેગ્નેશિયમ આ ખૂબ જરૂરી છે. હવે એમાં જોવા જઈએ તો પોટેશિયમ છે એ આપણા કેરીના કદ અને વજન વધારવાનું કામ કરે છે, આથી પોટેશિયમ પણ જરૂરી છે. પછી કેલ્શિયમ છે એ આપણા કેરીની જે શેપ છે, ધારો કે કેસર છે તો એનો પ્રોપર એક શેપ છે, એ શેપ જાળવવાનું કામ કેલ્શિયમ કરે છે. ત્યારબાદ બોરોન છે તો બોરોન એમને કેરીને જે મોટી થતી હોય ત્યારે એને પ્રોપર શેપની સાથે સાઇઝ પણ આપે છે અને બોરોન છે એ ફળને તૂટવા નથી દેતું. ઘણીવાર જોયું હશે કે ફ્રૂટમાં તૂટી જાય છે, વચ્ચેથી તિરાડ પડી જાય છે, એને એ બોરોનને કારણે થાય છે. બીજું કે આપણે જે કેલ્શિયમ આપીએ છીએ એ કેલ્શિયમ પહોંચાડવાનું કામ પણ બોરોન કરે છે, એથી બોરોન પણ જરૂરી છે. બીજું મેગ્નેશિયમ એ માટે જરૂરી છે કે જે ફળમાં જે સુગર છે, મીઠાશ છે, એ ડેવલપ કરવાનું કામ મેગ્નેશિયમ કરે છે. આથી આ બધાની જરૂરિયાત આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જે કહીએ છીએ એની આપણે જરૂરિયાત પૂરી પાડી શકીએ છીએ. હવે આ જરૂરિયાત કઈ રીતના પૂરી પાડી શકાય? હવે હાલ અત્યારે એક રીતે જોવા જઈએ તો લેટ થઈ ગયું છે, પણ આવતા વર્ષે જો આ કોઈ પ્રોબ્લેમ દેખાય, મેં તમને જે કીધું કે શેપ અલગ અલગ દેખાય, જેનો આકાર છે એનો એબનોર્મલ દેખાય તો, અને ફળમાં જો તિરાડ પડેલી દેખાય તો આવતા વર્ષે આપણે એના માટેની ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે, એ ખાસ ધ્યાન રાખવું. એના માટે આપણે જે ખાતર આપીએ છીએ, છાણિયું કે કમ્પોસ્ટ કરેલું કે વર્મી કમ્પોસ્ટ આપીએ છીએ, એની સાથે આપણે આ જે બેક્ટેરિયા કલ્ચર આવે છે એ પણ આપવાની જરૂર છે, જેથી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એને અવેલેબલ મળી રહે. બીજું કે પોટેશિયમ, હાલ પણ અત્યારે પોટેશિયમ આપણે આપી શકીએ છીએ. પોટેશિયમ બે કામ કરશે કે મેં તમને જેમ કીધું કે એનો કદ અને વજન વધારવાનું કામ કરશે, એની સાથે એની ક્વોલિટી જાળવવાનું પણ કામ કરશે. આથી આપણે આકડાને ગૌમૂત્રમાં પલાળી એને આકડાનું જે એક્સટ્રેક્ટ છે એ આપવામાં આવે તો એમાં ખૂબ જ સારું પોટેશિયમ હોય છે, એથી એ પણ આપી શકાય છે. ત્રીજું એ કે આ જે કોઈ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પોટેશિયમ ને ફોસ્ફરસ છે એ તમે અત્યારે જો કોઈ એક્સટ્રેક્ટ મળતા હોય તો એમાંથી પણ મેળવી શકો છો. જેમ કે સીવીડ એક્સટ્રેક્ટ છે, એમાં ઘણા બધા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મળે છે, તેથી ઓર્ગેનિકમાં તમે એ પણ લઈ શકો છો. આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખી કેરીની સારી રીતે ખેતી કરી શકીએ છીએ, સારી ઉપજ મેળવી શકીએ છીએ અને વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ અને પ્રોપર એનો ભાવ મેળવી શકીએ છીએ. આથી જો કોઈ ખેડૂતો સારી રીતે આંબાની ખેતી કરવા માંગતા હોય અને અલગ અલગ વેરાયટી મેળવવા માંગતા હોય તો શ્રીહરિ નર્સરીને મુલાકાત લે, ત્યાંથી છોડ મેળવે અને પ્રોપર સારા છોડ મેળવી અને પોતે ઉત્પાદન કરી શકે છે. તેથી આવો શ્રીહરિ નર્સરી પર અને પ્રોપર માર્ગદર્શન સાથે તમને આંબાની ખેતી કઈ રીતે કરવી એ તરત બધું જ માર્ગદર્શન મળશે. થેન્ક યુ, ધન્યવાદ.